બધા મજામાં થઈશું તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે જો આપણે મુરગી લઈ તો આપણે મુરગી લાવ્યા છે ને મુરગીની રેસીપી બનાવવાની છે. તો જો આપણે ધોવાનું શરૂ છે તો મુરગી ધોવી તો પડે છે પહેલા. સરબી વાળી મુરગી છે કા? હા હો મસ્ત મુરગી છે. ચાલો તો આજમાં કઈ રેસીપી બનાવવાની તૈયારી કરવા મળી. ફટાફટ છે ધોઈ લેছি પહેલા તો એમ જ ને. વાહ મિત્રો, પહેલા આપણે સૌથી પહેલા ધોવાનું શરૂ છે. ધોઈને અહીં નાખીએ છીએ, ધોવાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ ને બેસી. તો આપણે મુરગી ધોવાની થઈ ગઈ છે તૈયાર મસ્ત મજાની. કા યા હવે હવે આપણે બનાવવાની છે રેસીપી. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણું શાક જો આપણે તપેલામાં નાખી દીધું છે ને હવે આપણે આમાં મીઠું નાખીને બફા મૂકી દેવાનું છે. બીજું કઈ નાખવાનું છે? ખાલી મીઠું જ નાખવાનું છે. મીઠું સિવાયનું આપણે રામ રસ ખાલી નાખીને બાફા મેં કીધા છે. બીજું કઈ નાખવાનું નથી. સોલો પણ પેટી દીધો છે આપણે બહ ભરીને ટપ પેટી તો કોરે કરો. ખાલી નમક નાખીને પાણી કાંઈ નાખવાનું નથી અને બાફા મૂકી દેવાનું છે. તો કન્ટિન્યુ આપણે જો મૂકી દીધું છે ને આપણે મીઠું નાખી દઈશું એમાં ને પાણી વગરનું બાફી તો વધારે અમને એમ લાગે છે કે ટેસ્ટ વધારે રહે. કેમ લાગે? હા તો એટલા માટે થઈને આપણે પાણી વગરનું વધારે બાફી જઈએ ને. તમે વિડીયો ઘણા જોયા છે મુરગીના રેસીપીના. તો આપણે પાણી વાળું બાફી લીધું છે ને પાણી વગરનું એક વખત બાફેલું છે. પણ કહેવાનું હતું એ છે ખરેખર છે ને પાણી વગરનું બાફીને તો અમને બહુ મજા આવે, બહુ ભાવે છે એમ. કા ભાઈ એમ જ તે કે ત્યાં બીજે લીધું હે પછી એમ મસ્ત ત્યાં ભાઈ ત્યાં જતું એમ સીબુને એવું લેવા કીધું. લે તો એક વખત હલાઈ નાખ્યો. હા એમ હલાવીને આપણે ઢાંકી દેવાનું છે અને ધીમા તાપે છેડવાનું પાણી છે. ખાવાય મળ્યું. આમને મેં તે આપણે બફાતા કઈ બહુ વાર નહીં લાગે. નહીં વાત તો નહીં લાગે. પાણી વગરનું બાફશું તો કાંઈ પાણી તરસતું તાત્કાલિક એની અંદર થવા મળે છે. કા પાછું ઘડીક એમ તો હાલો ને ઘડીક તમે ખોલશે જ ને. આપણે ઘડી વાહ ઘણું બધું પાણી થઈ ગયું. કામ પાણી થઈ ગયું છે ઘણું બધું ને પાણી થતું જાય ને બફાતું જાય એવી રીતે બફાઈ જાય આપણું શાક. આમ ઓલી ભેગી એક પોળું છોટી ગયું નીચે. હલાવી નાખશું. સરસ. આવી રીતનું કંઈક હલાવવાનું છે અને આને પાછું ઢાંકી હલાવી દેવાનું છે. નાખ્યું. હવે આપણે પાછું ઢાંકી દઈશું. એટલે ડિસ્કો સરવા કરતે હતા. નહીં હા મને ડિસ્કો કરતા નહીં આવડતું. આમ રામ જો ભલા મરી રામા ભલા તારી રામા. ચાલો તો આપણે તો પાછું ખોલીએ છીએ. તો વાહ હવે તો ઘણું બધું પાણી થઈ ગયું. હવે તો ફાઇનલી બફાઈ ગયું. તમને લાગ્યું છે ને આમાં આપણે નથી નાખ્યું પાણી, નથી નાખ્યું તેલ, ખાલી નમક. એટલે તો રામ રસ બીજું કાંઈ નહીં. તો આમાં એટલું બધું પાણી ખરેખર થઈ જાય તો એના કારણે પાણી થતું છે એ આપણને કાંઈ ખબર છે નહીં. પણ બાકી ઓહાપથી પાણી થઈ જાય ખબર પડે તને? એ ઓહાપથી નહીં, આમાં છે જ મને એમ લાગે કે ઓહાપથી થાય તો જે થતું હોય મતલબ બફાઈ છે. પાણી વગરનું બાફશે ને અખતરો કરશે ને તમને વિશ્વાસ ન આવતો હોય તો ગમે એ જોઈ લેજો ગમે ત્યારે. કા હજી ઘડી બફાવા દેવાનું છે. ચાલો મિત્રો તો આપણે પાછું ખોલીએ છીએ ને હવે બફાઈ ગયું છે ને પાણી આમાં જે તો એ બળી ગયું છે. હવે તો સરબીનું સોડું જાજુ તેલ હોય અને સોડું જાજુ પાણી હશે તો એ ને હવે આપણે બફાઈ જશે. અને આવી રીતનું કંઈક અમને હવે બાફ્યું છે ને મસ્ત મજાનું સડી ગયું કે એ જોવું તો કેમ જોવું ને સમસે કરીને દબાઈ તો ન ખબર પડી જાય. સડી ગયું શાક મસ્ત ચડી ગયું છે અને આપણે આને ઉતાર લેવાનું છે કે હવે ઉતાર લઈ પેલા શાક જો આપણે આ તવિયામાં લઈ લીધું છે મસ્તી બફાઈ ગયું છે. ગરમ કરી નાખવાનું છે પાણી. વાહ પાણી ગરમ કરવાનું છે. પાણી આપણે તેલ ગરમ મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયું તો આપણે એમાં ડુંગળી લીલું મરચું નાખી દઈશું. ડુંગળી લીલું મરચું નખાઈ ગયું છે. હલાવી છે આપણે
ધાણા જીરું ધાણા જીરું જરૂરિયાત પ્રમાણે નાખીએ આપણે આખું જીરું. આખું જીરું આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ આદુ લસણની પેસ્ટનું પાઉચ નાખી દીધું આપણે પછી ચિકન મસાલો નાખવાનો છે ચિકન મસાલો નાખી દઈશું. ચિકન મસાલો હવે નાખીએ આપણે હળદર હવે છેલ્લે નાખવાની હળદર તો નકર તો પછી હળદર પહેલાં નાખીએ તો આપણે છોટવા મળશે હળદર નાખ્યા ભેગું જોયું છોટો પડ્યો હળદરનું કામ જ એવું છે સોટાડી દે ગમે એને સોટાડી દે ભાઈ ભાઈ લસણ વાળું મરશું બીજું બાકી વખતે નાખ્યું એટલે આમાં નાખવાનું નથી પણ થોડુંક નહીં નાખવું થોડુંક તો નાખવું પડશે ચાલો જરૂરિયાત તો નાખો પાણી ગરમ કરેલું પાણી થોડું કેવું નાખીશું. ગરમ કરેલું પાણી થોડુંક એવું નાખ્યું છે હવે આને બળી જવા દેવાનું છે બે ફલો બાફેલા ખાવાનું છે હવે ધનજે ચાલો મિત્રો આપણે તો મસ્ત મજાનું પાણી બાણી નાખ્યું બધું બળી ગયું છે અને પરફેક્ટ મસ્ત થઈ ગયું છે જાડું હવે આપણે નાખી દઈશું આપણું શાક. હવે આમાં તેલ છે બાફેલું હતું એટલે તેલ નાખ્યું નહોતું પણ એ તો સરબીનું તેલ બની ગયું કા હવે શાક આમાં નાખી દીધું છે ને હવે હલાવવાનું શરૂ છે અને હવે વરસાદ આવતો હોય ને મુરગીનું શાક થશે ગરમા ગરમ એક વાટકો એક વાટકો જોકે આ મને કોક આપી દે પછી કઈ ઘટે કાંઈ ન ઘટે તો અત્યારે ખાઈ લઈને એમ કોક કહેવા મળ્યા છે ઘડી વારમાં તો આને આમ કેટલી વાર રાખશો બેન છે હવે આપણે આવડું પાણી નામ ધ્યાન છે પાણી ગરમ પાણી હતું ને આપણે નામવાનું છે એટલે પાછું નાની ધ્યાન છે રહો કરવું. અને આ ફેરી પાછા આમને કોરું ખાવું તો કોરું ખાઈએ આપણે. પહેલી વખત આપણે રેસીપીમાં ગરમ પાણી આવ્યું છે એમાં પછી એક યાદ રાખશો તમને એમ લાગશે કે એકને એક હરખું શાક બનાવ્યું એમ તો અલગ છે કે આ વખતે અલગ છે. તો આ ગરમ પાણી એક વખત આવ્યું આપણે અને પાણી ગરમ રેડી દીધું અને મસ્ત મજાનું ઢાંકી દેવાનું છે અને ગેસ તાત્કાલિક વધારી દેવાનો તો આપણે તો હવે એવું લાગે છે શાક આપણે ખાઈએ. પેલા સીધું ખાઈએ. સીબું ફેલું ને કાંઈ આવું દેખાતું નથી તો હવે સડી જેવું ને લાગતું એમ લાગે અહીં થોડુંક પાણી ચાલો કરી બળવા દઈએ તો આપણું શાક તો સડી ગયું છે થઈ ગયું છે તૈયાર હવે આમાં નાખવાના છે બાજ્યા બે જણે હાથ બાજ્યા નાખ્યા છે જેમ થાય એમ હાસી વાત હાલે એ તો ધનજીભાઈ નહીં નાખો હાલ વાહ હાલે લે વાહ વાહ સરસ મજાનું મસ્ત મજાનું શાક સડી ગયું છે ને હવે આપણે છે ને આને આગળ ઢાંકી દઈએ પછી પાછા દેખાડી દઈએ તો મિત્રો ફાઇનલી તો આવું શાક આપણું મસ્તીનું બની ગયું ને એકદમ ધમાકેદાર હે કઈ ઘટે વરસાદ થઈ દીધાનું ચાલુ છે ને ગામમાં કઈ જાતા નહીં કોથમરી કઈ લાવતા નહીં કોથમરી કઈ નાખતા નહીં. કોથમરી એક ખટી ગઈ કામ એવું છે ને કાંઈ વાંધો નહીં હાલો કોથમરી વગેરે કોથમરી વરસાદ આવતો હોય ને ભાઈ મજા તો આવે જ તેને કોને નો મજા આવે તો ચાલો મિત્રો બધા જમવા અમે જો જમી લેવાના છીએ હવે શાક તો મસ્ત બની ગયું વાહ જોરદાર કાંઈ ન કરે ચાલો રેસીપી તો આવી ગઈ હતી તો રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય.